આજે આપણે ઘરે જ ટેસ્ટી ઉબાડિયું કઈ રીતે બનાવવાના છે તેની રેસીપી હું તમને શેર કરવાની છું. ડિટેલમાં જ રેસીપી હું આજે તમને બતાવવાની છું. સૌથી પહેલાં આપણે બટાકા અને શક્કરિયાની છાલ આપણે રિમૂવ નથી કરવાની. ત્યાર પછી આપણે પાપડી લેવાની છે અને રતાળું લેવાનું છે. રતાળુની છાલ મેં રિમૂવ કરી લીધેલી છે. વેજીટેબલમાં આપણને આ 4 વેજીટેબલની જરૂર પડે છે. જો તમારે રીંગણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. આ રીતે આપણે કાચા દાણા લઈ લેવાના છે અને વ્હાઈટ તલ લેવાના છે. આ બંને વસ્તુને આપણે ખાંડની દસ્તાની મદદથી આપણે ક્રશ કરી લેવાના છે. આ રીતે લીલા મસાલામાં તમને મરચાં, આદું અને લીલી હળદરની જરૂર પડે છે. આ મેં લાઈક તીખા મરચાં લીધેલા છે. મીઠું, અજમો અને ઓઇલની જરૂર પડે છે. આપણો આ લીલી મસાલાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ આપણે ભાજી લીધેલી છે અને કલર ભાજી કહેવામાં આવે છે. અને એક માટલાની જરૂર પડે છે. સૌથી પહેલાં આપણે પરાતમાં પાપડી એડ કરવાની છે. ત્યાર પછી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અહીંયા મેં દળેલું મીઠું લીધેલું છે. તમે અહીંયા આખું મીઠું પણ લઈ શકો છો. ત્યાર પછી આપણે પાણીનો છંટકાવ કરવાનો છે. ત્યાર પછી આપણે જે લીલી હળદર, આદું અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી તેને મિક્સ કરવાની છે. ત્યાર પછી આપણે કાચા દાણાનો જે મસાલો બનાવેલો હતો તેમાં આપણે લીલો મસાલો એડ કરવાનો છે. આદું અને લીલી હળદરનો મસાલો છે. આમાં સૂકી હળદરનો ઉપયોગ કરવાનો નથી. અને આ મેં સિંગ તેલ લીધેલું છે, ઓઇલ. આમાં સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. અને અજમો લેવાનો છે. થોડો અજમો આપણે પાપડીમાં પણ એડ કરવાનો છે. આ રીતે બરાબર મિક્સ કરી લેવાનો છે. આ રીતે જે મસાલો આપણે બનાવેલો છે તેને વેજીટેબલમાં આપણે સારી રીતે કોટ કરી લેવાનો છે. આ રીતે સારી રીતે આપણે મસાલો ભરી લેવાનો છે અંદર. આ રીતે આપણે બધા વેજીટેબલને ભરી લેવાના છે. આ રીતે આપણા બધા વેજીટેબલ ભરાઈ ગયા છે સારી રીતે મસાલામાં. આ રીતે મેં માટલું લીધેલું છે. અંદર જે આપણે કલર ભાજી મૂકવાની છે, આને કલર ભાજી કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે ભાજી મૂકવાની છે અને ત્યાર પછી આપણે જે વેજીટેબલ ભરેલા હતા મસાલામાં તે એડ કરવાના છે. ભાજી એડ કરવાથી